અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટને વધારી છે। અમેરિકાએ 16 મે સુધી રશિયા પાસેથી તેલ ખરીદી શકાશે તેની છૂટ આપી છે। ફરી એક વખત તેની મર્યાદામાં વધારો કર્યો છે। અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટમાં સમય મર્યાદામાં વધારો કર્યો છે। અમેરિકાએ 16 મે સુધી રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી છે। 11 એપ્રિલે જે ખતમ થઈ રહી હતી જે છૂટ રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ હતી 11 એપ્રિલ સુધીની અગાઉ અપાઈ હતી ત્યારે ફરી એક વખત 16 મે સુધી આપવામાં આવી છે। વધતા વૈશ્વિક ઉર્જા સંકટને લઈ અને ટ્રમ્પે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે। અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટને વધારી છે। અમેરિકાએ 16 મે સુધી રશિયા પાસેથી તેલ ખરીદી શકાશે તેની છૂટ આપી છે। ફરી એક વખત તેની મર્યાદામાં વધારો કર્યો છે। અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટમાં સમય મર્યાદામાં વધારો કર્યો છે। અમેરિકાએ 16 મે સુધી રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી છે। 11 એપ્રિલે જે ખતમ થઈ રહી હતી જે છૂટ રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ હતી 11 એપ્રિલ સુધીની અગાઉ અપાઈ હતી ત્યારે ફરી એક વખત 16 મે સુધી આપવામાં આવી છે। વધતા વૈશ્વિક ઉર્જા સંકટને લઈ અને ટ્રમ્પે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે।